મારું નામ નૈના પટેલ છે. આમાં હસબન્ડ સાકેત પટેલ છે. અમે અમારા લગ્નને 2 વર્ષ થયા અને અમે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હતા. અમે બીજી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં IVFનું ટ્રાય કર્યું પણ અનસક્સેસફુલ થયું. પછી યુટ્યુબ થ્રુ એક બેનનું અમે જોયું, એ પણ IVF કરાવ્યું. એ મોટી એજમાં, મારું જે 45 એજ છે એના થ્રુ. મારી એજ મોટી હતી અને પ્લસ મને થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો ને એન્ડોમેટ્રિયસનો પ્રોબ્લેમ હતો, એટલે પ્રેગ્નન્સી નહોતી રહેતી. પછી યુટ્યુબથી મેં તૃપ્તિબેન હતા, એમનું મેં યુટ્યુબમાં જોયું. એમની ઉંમરે 45 ઉપર હતી, એમનું એ વેઇટ ઓવર હતું અને એમને પણ શુગન હોસ્પિટલમાંથી IVF કરાવ્યું અને એમને ટ્વિન્સ આવ્યા. એનું જોઈ અને મેં શુગન હોસ્પિટલને કોન્ટેક્ટ કર્યો કે મને IVF થ્રુ આ પ્રેગ્નન્સી કરવી છે. પછી એ લોકોએ અમને બધું રેકમેન્ડ કર્યું, દવા રેકમેન્ડ કરી કે આવી બધી દવા લઈ અને પછી IVF, અને વિધિન અ મંથ મારું IVF સક્સેસફુલ થયું અને 9 months મારા બહુ ફાઇન રીતે ગયા. મને અહીંયા શુગન હોસ્પિટલમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો થયો. ડૉક્ટર પ્રકાશ, ડૉક્ટર અજય, ડૉક્ટર હાર્દિક અને બધા સ્ટાફ એટલા હેલ્પફુલ હતા. અને જે દિવસે મારું ઓપરેશન થવાનું હતું એ દિવસે મને ફિટ આવી ગઈ હતી, ખેંચ આવી ગઈ હતી. તો એ ખેંચમાં પ્રકાશ અને ડૉક્ટર અજય ને ડૉક્ટર હાર્દિકે ને બધા સ્ટાફે એટલું હેલ્પફુલ કર્યું કે બીજા ડૉક્ટરે એનેસ્થેસિયા ને બધાને બોલાવી અને બધું ફાઇન રીતે મારું બધું કર્યું. ને ખેંચ આવી હતી એટલે હું ભાનમાં નહોતી અને મારું હાર્ટબીટ થોડુંક સ્ટોપ થઈ ગયું હતું. પછી આ બધા ડૉક્ટર મળી અને મને ને મારી બેબીને એટલું હેલ્પફુલ કર્યું ને આજે હું ને મારા બેબી એટલા હેલ્ધી અને મસ્તમાં છે. સો થેન્ક યુ સો મચ શુગન હોસ્પિટલ અને ઓલ ધ સ્ટાફ. વી આર રિયલી એપ્રિશિએટ કે તમે જે કર્યું છે અમારા માટે. અમે બહુ જ હેપી છે અને થેન્ક યુ સો મચ.